છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર એની આગવી ઓળખ મેળવી રહ્યું છે। સ્વચ્છતામાં વર્ષો પહેલા સુરત શહેર પ્રથમ નંબરે આવ્યું હતું, પરંતુ શહેરનો વિસ્તાર વધતા બીજા ગામનો સમાવેશ થતા એના કાર્યમાં થોડી ઉણપ આવી હતી। પરંતુ સમય જતા નવા વિસ્તારોની સાથે સુરત શહેરને દરેક ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વચ્છ રાખી ઉત્તમતાના ગુણો સાથે સુરત શહેરને ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ, કમિશનરશ્રી અને નિષ્ઠાવાન સ્ટાફે સુરતને પ્રથમ ક્રમે લાવી વિશ્વભરમાં પુનઃ સુરતનો ડંકો વગાડ્યો છે। આખા વિશ્વમાં અને રાષ્ટ્રમાં જ્યાં જ્યાં સુરતીઓ વસે છે એમને પણ આ સિદ્ધિથી ગૌરવ વધ્યાનો અહેસાસ થાય છે। વિશ્વમાં સુરત પ્રથમ ક્રમે આવતા સુરતમાં ધંધા રોજગારને વધુ વેગ મળવાના અણસાર મળી રહ્યા છે। તાજેતરમાં જ વિશ્વમાં નામાંકિત થયેલું હીરા બુર્જ કે જેને કારણે સુરત વૈશ્વિક સ્તરના હીરા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ વિવિધ સ્તરેથી સુરત તરફ પ્રયાણ કર્યું। આજે બીજી અભિનંદનની વાત એ બની કે સુરત સિદ્ધિઓના શિખરે યશ કલગીરૂપ સુરતના 2 પાયલોટ પ્રોજેક્ટ 15 પાયોનિયર શહેરમાં પ્રથમ ક્રમે સમાવિષ્ટ થતા સુરતની આન બાન શાનમાં વધારો થયો છે। આ જ સંદર્ભે આજ રોજ સુરત શહેરના ભાતીગળ ઇતિહાસમાં નોંધાયેલો સુરત શહેરનો કોટ વિસ્તાર, જેમાં ખાસ કરીને સુરતનો પૂર્વ વિધાનસભા વિસ્તાર જ મૂળ સુરતીઓથી ભરેલો છે। એના એટલે કે પૂર્વ વિધાનસભાના વિસ્તારના 2 ટર્મથી ઊંચી બહુમતીથી ચૂંટાતા ધારાસભ્ય અને ભૂતપૂર્વ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ રાણાની મુલાકાત થઈ અને એમને પોતાના મૂળ સુરતી તરીકેના સુરત નંબર 1 માટે ખૂબ નિખાલસપણે વિચારો રજૂ કર્યા હતા, જેમાં એમને એમના સમયકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકાની દશા અને ગોબરા ગંદા સુરત શહેરને એમના કોર્પોરેટર બન્યાના પહેલા વર્ષથી જ સુરત શહેરને સફાઈ ક્ષેત્રે બીજા મોટા સુંદર શહેરોની સમકક્ષ લાવીને મૂક્યું અને એક વખત આ સુરત શહેરને નંબર 1 પર મૂક્યું છે। 1995માં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ એમની ગ્રાન્ટના દરેક રૂપિયા શહેરના વિકાસમાં વપરાય એવી ભાવના સાથે ગ્રાન્ટ ફાળવી દીધી। આ બાબતે પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ સુરતના ભૂતકાળના ભાતીગળ ઇતિહાસની ઝાંખી કરાવતા સુરત શહેરના અવિરત વિકાસ અને સ્વચ્છતામાં સુરત પુનઃ 1 બન્યું અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા। તેમજ 2 પાયલોટ પ્રોજેક્ટ સાથે સુરત 15 પાયોનિયર શહેરમાં પ્રથમ ક્રમે આવ્યું। એ બદલ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર દોસ્તો, દર્શક મિત્રો, આજે હું તમને એવા મિત્રની મુલાકાતે લાવ્યો છું જે 2 ટર્મથી પૂર્વના ધારાસભ્ય તરીકે આગવું નામ કમાયા છે। પૂર્વના ધારાસભ્ય એમ કહે એટલે નામ પડી જાય કે પૂર્વના ધારાસભ્ય તો તરત જ નામ ઉપર ચડી જાય કે અરવિંદભાઈ રાણા। જનાદેશ ચેનલ સુરતની એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ, આખી રાષ્ટ્રીય કક્ષાએ જનાદેશ તેજ અને જનાદેશ ગુજરાતી, એની સાથે છે જનાદેશ ગુજરાતી પેપર, આપલા ગુજરાત હિન્દી પેપર, એની સાથે છે સંસ્કૃતિક પેપર, ઇંગ્લિશનું સુશીલા ટાઈમ્સ અને સેલવાસા મિરર। રાજુ ચૌધરી, ફરોખરુવાલા, અમીશા રૂવાલા, રોશની અને વિવેક સિંહની સાથે જનાદેશ આપના જે લઈ આવ્યું છે લોકલાડીલા પૂર્વના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ સાથે। જે અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા। દોસ્તો, એવા વિસ્તારની અંદરથી આ સાહેબ ધારાસભ્ય બન્યા છે। આ વિસ્તારને જોવું તો એક તમને એવું લાગે કે વિસ્તારમાંથી પ્રગતિ સમાજ વિકાસ કયો કરી શકાય, તે છતાં એમને તમામ પોતાની ગ્રાન્ટનો સુરત શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે આપ્યો છે। સુરત નંબર 1 એ બાબતે આપણે અરવિંદભાઈને કહીએ। નમસ્કાર, બહુ સારો પ્રશ્ન છે। આપે હમણાં વાત કરી કે આ સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એટલે મૂળ સુરતીનો વિસ્તાર કહેવાય, મૂળ સેન્ટ્રલ ઝોન વિસ્તાર, અને લગભગ મારા મત વિસ્તારની અંદર મોટે ભાગે સુરતીઓ વસેલા છે, મૂળ સુરતીઓ વસેલા છે। આજે સુરત શહેર ખૂબ મોટું થયું છે। તમે જ્યારે સ્વચ્છતાની વાત કરો છો ત્યારે મારે કહેવું જોઈએ કે હું આજે 2 ટર્મથી ધારાસભ્ય તો છું, પરંતુ એ પહેલાં હું આ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો। 1987માં હું કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો અને તે વખતે પાર્લામેન્ટથી માંડીને કોર્પોરેશન સુધી કોંગ્રેસનું શાસન હતું અને તે વખતે સુરત શહેરને એક સૌથી ગંદામાં ગંદુ શહેર તરીકે આખા રાષ્ટ્રમાં જાણીતું હતું। 1994માં તો આ સુરત શહેરમાં પ્લેગ પણ આવ્યો હતો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995માં આવ્યું
અને 1995માં શાસન આવ્યા પછી માત્ર 1 વર્ષની અંદર સુરત શહેરે જે કામગીરી કરી હતી અને એ કામગીરીમાં સુરતનો નંબર ચંડીગઢ પછી બીજા નંબરે 1996માં લાવ્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન. હવે છેલ્લા ઘણા વખતથી સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત શહેર નંબર 2 અત્યાર સુધી આવતું હતું, પરંતુ સુરત શહેરના લોકો, સુરત શહેરની જનતા અને સુરત મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારી અને સુરત શહેરની સાથે જોડાયેલા સૌ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એક મનોબળ નક્કી કર્યું હતું કે સુરત નંબર 2 થી સુરત નંબર 1 આવવું જ જોઈએ. અને મને આજે સુરત શહેરની પ્રજા ઉપર ગર્વ થાય છે કે સુરત શહેરની પ્રજાએ જે રીતે સ્વચ્છ સર્વેક્ષણ 2024ની અંદર ભાગ લઈને સુરત શહેરને એવું ચોખ્ખું બનાવી દીધું કે આજે આખા રાષ્ટ્રમાં સુરત નંબર 1 આવ્યું છે. એ સુરત શહેરની પ્રજાનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને એને અભિનંદન આપું છું. મિત્રો, અરવિંદભાઈ રાણા એક એવા વિસ્તારના ધારાસભ્ય છે કે જે વિસ્તારમાં વિકાસ શું કરવો એ તો ઓલ વિસ્તાર છે. જેમ અરવિંદભાઈ રાણાએ કહ્યું કે આ વિસ્તાર મૂળ સુરતીઓનો છે અને સુરતીઓના ધંધા આટલામાં લિમિટેડ છે. સુરત શહેરનો વિસ્તાર વધી ગયો. આપણું જે અસલ સુરત હોય એનો જે કોઈ ટેક્સનું બંધારણ હતું એ બંધારણ આખું બધું 12 વિસ્તાર વધતા ખરવાઈ ગયું. પરંતુ તે છતાં આપણા વિસ્તારના ધારાસભ્યોએ એમની પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ આ વિકાસ પાછળ ખર્ચી છે. અત્યારે એક બીજો મુદ્દો આપણા નજર સામે આવ્યો છે કે સિટીઓના શિખરે સુરત અમારો વિષય છે અત્યારે કે સિટીઓના શિખર સુરત. તો પાયલોટ પ્રોજેક્ટો હોય કે બીજા પ્રોજેક્ટ હોય તેની અંદર પાયોનિયર પ્રોજેક્ટમાં જે 15 શહેર છે એમાં સુરત શહેરનું સ્થાન મળી ગયું છે. એ પણ અભિનંદનની વાત છે અને એ પણ ભાજપ શાસકોને લીધે. અને તેમાં પણ આજે પૂર્વ વિભાગના વિસ્તારમાં જોઈએ તો એ પાયોનિયર શહેર કેવી રીતે અને પાયોનિયરને બી આપણે 15માં સ્થાન મળ્યું અરવિંદભાઈથી 0. 15 પાયોનિયર જે નગરો હતા અને એમાં સુરત શહેરને 7 સ્ટાર રેન્કમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. એ બદલ સુરત શહેરના લોકોનો, સુરત શહેરની જનતાનો, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓનો અને સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો અને એની સાથે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓએ કરેલી કામગીરીના આધારે આજે સુરત શહેર પાયોનિયર શહેરમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. એ બદલ હું સુરત શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને આ સુરત શહેરનો સેન્ટ્રલ ઝોન વિસ્તાર એ મૂળ સુરતીનો વિસ્તાર અને ત્યારથી વધીને આજે સુરત શહેર 315 કિલોમીટર કરતાં મોટું શહેર થયું છે. આજે આ સુરત શહેર એવું કહેવાય છે કે વિશ્વમાં, એશિયામાં જલ્દી ગ્રોથિંગ એટલે ખૂબ ઝડપથી આગળ વધતું શહેર તરીકે એક આગવું સ્થાન ધરાવે છે. ત્યારે સુરત શહેરમાં લોકોને રોજી રોટી તો મળે જ છે, સાથે સાથે ઓટલો પણ મળે છે અને રોટલો પણ મળે છે. એટલે આ સુરત શહેરની તાપી માતાનો ખૂબ ખૂબ પ્રભાવ છે આ સુરત શહેરની જનતા ઉપર, સુરત શહેરમાં આવનારા લોકો ઉપર. અને સુરત શહેરના લોકોએ જે કામગીરી કરી છે એ અવિસ્મરણીય કામગીરી છે. એનો હું ખૂબ ખૂબ આવકારું છું અને સુરત શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, અરવિંદભાઈ રાણા એટલે ધારાસભ્ય, અરવિંદભાઈ રાણા એટલે સ્ટેન્ડિંગ ચેરમેન. નામ પડે એટલે કામ થાય. પણ અહીંયા કોઈ પણ માણસ અહીંયા એમની મુલાકાત લઈ શકે છે, સામાન્યમાં સામાન્ય માણસ. અત્યારે હજુ તો આવી અમારી નજર પડી અને મેં એમને ઇન્ટરવ્યૂ માટે કહ્યું, એમને ના કહ્યું, કારણ કે અત્યારે એમની બેંકની મિટિંગ હોવા છતાં આજે જનાદેશ તેજ ચેનલ અને જનાદેશ ચેનલને એમને આ ઇન્ટરવ્યૂ આપ્યો. એ બદલ હું અરવિંદભાઈ રાણાનો હૃદયપૂર્વક આભાર માનું છું. રાજુ ચૌધરી, ફરોખરુવાલા, અમીસારુવાલા, રોશની અને વિવેકસિંહ સાથે જનાદેશના સર્વને નમસ્કાર. સિદ્ધિઓના સોપાન સર કરતા શિખર સુરતને પણ સલામ. ચીફ રિપોર્ટર એરવદ ફરૂખભાઈ કેરસી રૂવાલા, દસ્તુર કુમાર બાવાજી અને અમીશા ફરૂખભાઈ રૂવાલા, માયા કુમાર, જનાદેશ ન્યૂઝ, સુરત.